સો અમદાવાદ ખોખરામાં એક ઘટના એવી બની છે કે જ્યાં 8મા ધોરણના છોકરાએ 10મા ધોરણના છોકરાને 2 વર્ષ મોટા છોકરાને કંઈક વચ્ચે બબાલ થઈ હશે અને બબાલોનું બધું યાદ રાખી અને છરીના ઘા પેટમાં મારી દીધા હતા. જેના પછી શું થયું કે ટીચર્સ, સિક્યુરિટી ગાર્ડ્સ એ લોકો આવ્યા નહીં. જે બેન પોતાના બાળકોને લેવા માટે આવ્યા હતા એમણે પાણીને બધું છાંટ્યું છોકરા ઉપર, એને બચાવવાનો ટ્રાય કરવાની કોશિશ કરી રહ્યા હતા. જોકે ટીચર્સને બધું કશું નહોતા કરી રહ્યા, એ લોકો જસ્ટ એમ્બ્યુલન્સની રાહ જોઈ રહ્યા હતા. પણ અમદાવાદનો ટ્રાફિક એટલો બધો છે કે કોઈને ખબર જ નથી કે એમ્બ્યુલન્સ તેના માટે જઈ રહી છે. જો એમ્બ્યુલન્સ જઈ રહી છે તો આપણે એવું વિચારીએ છીએ કે આ તો ખાલી એમ્બ્યુલન્સ છે, એમ જ જતી હશે. એવું કરતાં એવું વિચારતા લોકોને ટ્રાફિક જામના કારણે એમ્બ્યુલન્સ 25 મિનિટ પછી પહોંચી. હવે એ બેને એવું કીધું કે અહીંયા રિક્ષા ઊભી રાખીને આપણે રિક્ષામાં એને ફટાફટ નજીકના હોસ્પિટલમાં લઈ જઈએ, જે કોઈ ખોટી વાત નથી. જો એવું કર્યું હોત કદાચ તો 25 મિનિટની જગ્યાએ 5 મિનિટમાં જે નજીકમાં નજીક જે દવાખાનું હતું ત્યાં ગયા હોત અને કદાચ જો સારવાર આપવાની ટ્રાય કરી હોત તો ત્યાંની કોઈ એમ્બ્યુલન્સ કે ત્યાંથી પણ આપણે એને કંઈક સારવાર આપીને એને બચાવી શક્યા હોત. પણ એવું કશું ના થયું કારણ કે આપણે એમ્બ્યુલન્સની રાહ જોતા હતા અને 25 મિનિટ પછી આવી. એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે એક તો બાળકો કઈ સિચ્યુએશનમાં જીવી રહ્યા છે, એ લોકોના મગજ ઉપર શું ચાલી રહ્યું છે એ બધું પેરેન્ટ્સે જોવું જોઈએ. અને કયા એરિયામાં, જે એરિયામાં રહેતા હો ત્યાં આજુબાજુ કોને મળે છે, કેવી વાતો કરે છે, ફ્રેન્ડ્સ જોડે ફરવા જાય છે તો કેવી વાત કરે છે, કેવી રીતે ફરે છે, એ બધું ધ્યાન પેરેન્ટ્સે રાખવું જોઈએ. બીજું કે ટીચર્સે પણ એ ધ્યાન રાખવું જોઈએ કે સ્કૂલમાં બાળકો આવે છે ત્યારે ઝઘડે છે કે નથી ઝઘડતા, કે એ લોકો કેવી રીતે રહે છે, કારણ કે મોસ્ટ ઓફ ધ ટાઈમ એ લોકો સ્કૂલમાં જ હોય છે. સો ટીચર્સ પણ કદાચ આમાં ક્યાંક ખોટા તો છે જ. અને બીજું કે એમ્બ્યુલન્સ જો તમારી આજુબાજુ ક્યાંય પણ તમને સંભળાય છે તો પ્લીઝ એને જગ્યા આપો જેથી કોઈકનો જીવ બચાવી શકાય. એમ્બ્યુલન્સ એમને એમ નથી ફરતી અને એને જગ્યા આપો જેથી કોઈકની જિંદગી બચી શકે.